સૂર્યની સામે ધૂળ નાખવાથી અરે આ સૂર્ય કોઈ દી ઝાકો થતો નથી લે એમ આપણા રણની અંદર આ પટિયાર કોઈ દી હાર માર્યો નથી અને સાંભળી લેજો કાન ખોલીને સાંભળતો પણ નથી અને પાછો પણ પડતો નથી આજે ઉગતા સૂર્ય અરે તને તારા નેનામો उगता सूर्य रे तले तारा નેનામો माता रे मारी महाबली धरती माता रे मारी महाबली अरे भवानी माता रे मारी महाबली अरे भवानी माता रे मारी महाबली भैया तुझे बोली बात भैया तुझे बोली बात भैया तुझे बोली बात भैया तुझे बोली बात भवानी माता रे मारी महाबली हे मां भवानी रण मैदान અંદર યુદ્ધ ચાલતું હોય ને જો એ યુદ્ધમાં તારો પુત્ર પટિયાર ઉતરો હોય માં અને તારા પુત્રને હાર થવાની હોય ને માં તો હાર પેલા મને મોત દઈ દેજે કેમ કે મને મોત પસંદ છે મને હાર પસંદ નથી મારી માં આજે ભવાની માતા રે મારી માં મારી મારી ભવાની માતા રે મારી માં कहीं कहीं नगरी न हो तो रहा कमीना शिव नो करू शिकार वाघ नो करू व्यापार उड़ता चकला नीचे पाडू केम के पटियार छे नाम मारू આજે ગડરે પિંગલ ગનો रहा कमीना गड़ी ने पिंगल गल्लो रागी आगे
અને સિંહ બોલે તો ગાજે સાસણ ગીર પણ જો ગઢ બિંગનો ધણી પટિયાર બોલે ને તો ભારત વર્ષના 552 રજવાડા થડ થડ કાપે આજે ઘરે જે પિંગલા ગલ્લો રાજી રાજી गाड़ी रे पुंगा लगा બાદની નજર અને અને સીતાની ચાલ બાદની નજર અને પટિયારની તલવાર કોઈ દી પટિયારની તલવાર કોઈ દી હાર માની નથી ને પાછી પણ બની નથી અને પટિયારનો એક જ નિયમ છે કે હાર માનવી નહીં અને પાછું પડવું નહીં હાથ પટિયારની નગરી અરે 552 નગરોમાં સૌથી ઊંચી હોય અને જ્યારે એ નગરીમાં રાજા પટિયાર બેઠો હોય અને જ્યારે મને મારા પ્રધાન નો દેખાતો હોય ત્યારે આજ લાવ મારા જૂના અને જાણીતા પ્રધાનને બોલાવો એ આજે રાજા બોલાવે બદલ આહા બજો રે राजा बोलावे बदल आहा बजोरा कोटी वंदन छे अरे अभिनंदन छे वाला प्रधान ने अरे महाराज મને રાજ્યની અંદર શા માટે બોલાયો હા રેલા પ્રધાન જે મહારાજ મને જ્યાંથી સૂર્ય ઉગ્યો છે ને ત્યારથી મને ઝાકો લાગે છે અને જ્યારે જ્યારે મને સૂર્ય ઝાકો લાગે છે ત્યારે કોક પરદેશ આપણો મહેમાન થવા માંગતો હોય એવું લાગે છે તો આપણે અહીંયા રાજમાં ચોકી ફેરા કરવાના છે ભલે મહારાજ અને ચોકી ફેરા એવા કરવાના છે કે કીડી આવે તો તેની કમર તોડી નાખો ને મકોડ આવે તો તેના માખણા જુદા કરી નાખીએ અને મારી વાત કાન ખોલીને સાંભળી લો અંદરનો માણસ બહાર અને બહારનો માણસ અંદર ન આવવો જોઈએ ભલે મહારાજ જેવો આપનો હુકમ આજે હર ખયો મંગજો સે ચાલ્યો રે
અરે મહારાજા પોકરણગઢના રાજા અજમેરને મારે શું જવાબ દેવો? હવે કઈ ગમે રસ્તો પણ સુનતો નથી, પણ આ એક મોટું નગર દેખાય છે અને નગર સુંદર લાગે છે, તો કોકને પૂછી જોઉં કે આ કોનો રાજ છે, કયું નગર છે, જરા પૂછી જોઉં તો મને કઈક એનો રસ્તો મળશે. આ સામે કોઈ માનવ દેખાય છે એને હું પૂછી જોઉં. અરે વીરા, આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે? અરે આપ પેલા આપ કોણ છો? હું ગોર મહારાજ છું. ગોર મહારાજ છું. તો આ પિંગલગઢ નગરી છે અને રાજા પટિયાર રાજ કરે છે. અરે પિંગલગઢ નગરી છે. આપ તમે કોણ છો? હું પટિયાર રાજાનો પ્રધાન છું. અરે વીરા પ્રધાન, મારે પટિયાર રાજાને મળવું છે તો મને રજા આપો. હું મહારાજાને પૂછું ત્યારે રજા મળશે. જરા દયા કરીને પૂછો છો મને. ભલે. અરે પટિયાર રાજાના ચરણોમાં ઘણી કમાયો. હા રાજા પ્રધાન. અરે મહારાજ કોઈ પરદેશી આવ્યો છે અને કહે છે કે હું જોશી મહારાજ છું અને તમને મળવા માંગે છે મહારાજ. હા રાજા પ્રધાન, કોઈ રખડતા પકડતા હોય તો તમને ક્યાંથી રવાના કરવાનું, કોઈ રાજના હોય તો રંગે સંગે અમને અંદર આવવા દો. ભલે મહારાજ. અરે જોશી મહારાજ, તમે કોઈ રાજ્યના છો કે કોઈ આ રસ્તે રખડતા પકડતા તો નથી ને? અરે પ્રધાનજી, હું રાજ્યો જ છું. ભલે, તો ફરે મરે રાજાને પૂછવું પડશે. ભલે પૂછો ને. અરે પટિયા રાજાના ચરણોમાં કોટી કોટી વંદન. હા રાજા પ્રધાન. અરે જોશી મહારાજનું કહેવું એવું છે કે હું રાજનો જ છું, તો આપને મળવા માંગે છે તો અંદર આવવા દેવાને આપને આપું કે કેમ? આપી દો. આપી દો. અરે જોશી મહારાજ, આપના માટે દ્વાર ખુલ્લા છે, આપ મળી શકો છો. જેવી આજ્ઞા. હરે ગુરુદેવના ચરણોમાં આ પિંગલગઢનો રાજા પટિયાર પર નમન કરે છે. એ મહારાજાને મારા ખોટું ખોટું પ્રણામ, લાખો વંદન. હરે ભૂદેવ, 552 જોડા ભારત વર્ષના છે, તેમાં આ પિંગલગઢ નગરીનું સિંહાસન બહુ ઊંચું છે અને એ સિંહાસનનો રાજા પટિયાર છે. અને કાલ સૂર્યોદય થતા રાજા મહારાજાઓ દેશ પરદેશથી આવશે અને અહીંયા ચગડી સભા ભરાશે. એ સભામાં હું તમને મારી બાજુમાં બેસાડીશ. પણ ભૂદેવ, પહેલા તમે એ જણાવો કે ક્યાંથી આવ્યા છો અને શું કામ આવ્યા છો? જે મહારાજ, હું પોકરણગઢના રાજાએ અજમાને મને મોકલ્યો છું મહારાજ. હે પોકરણગઢનું નામ પણ નહીં લેતા, નહીં તો મારે મારા તલવારથી તમારું ગઢ મસ્તક અલગ થઈ જશે. શું કામ મોકલ્યા છે તમને? અરે મહારાજ, હું પોકરણગઢના રાજા અજમાને મને અજમાન રાજાની દીકરી સગુણાનો માગણો લઈને મોકલ્યો છે. હે વીરા પ્રધાન, જય મહારાજા. અરે તમને તો ખબર છે કે પોકરણગઢના અજમેર સાથે આપણે 20 વર્ષથી વેર અને 22 વર્ષથી અબોલા છે, તો હાલને હાલા ભૂદેવને રાજમાંથી બહાર કાઢો. ભલે મહારાજ. અરે જોશી મહારાજ, તમે આયા છો એ રસ્તા લઈ જાઓ. અજમેર ને અમારા મહારાજાને 20 વર્ષથી વેર છે, માટે હાલ્યા જાઓ. જેવી આજ્ઞા પ્રધાન વીરા. પણ મને પણ ખબર છે અજમાન રાજા અને પટિયાર રાજાને 20 વર્ષનો વેર છે, મને પણ ખબર છે. પણ આ એક સોનેરી અવસર આવે છે, કંકુનો અવસર છે અને પોકરણગઢના રાજા અજમાનની દીકરી સગુણાનું માગણું લઈને આવ્યો છું. જો સ્વીકારશો તો તમારો વેર હું પૂર્ણ ઉપર રહેશે અને અજમાન રાજા સાથે તમે વેરનો બદલો પણ લઈ શકશો મહારાજ. એ વાત પણ તમારી સાચી છે મહારાજને હું વાત કરી જોઉં. અરે પટિયા રાજાના ચરણોમાં કોટી કોટી વંદન. અરે વીરા પ્રધાન, અરે મહારાજ,
જોશી મહારાજનું કહેવું એવું છે સુનાયો ટકો અને શ્રીફળ અજમલની દીકરી સગુણના આપણા કુંવર પ્રતાપ વારે લગ્ન કરાવશો અને એ દીકરીને એટલો ત્રાસ આપશો અને અજમલ હારે આપણે વેરની વસૂલાત કરશું મહારાજ. હા રે હીરા પ્રધાન, તમારી વાત સાચી છે, પણ એ પકનગઢના અજમલ સાથે મારે 20 વર્ષની વેર અને 22 વર્ષની અબોલા છે. તમને પણ ખબર છે, છતાં તમે આવી વાત કરો છો. તો કુંવર પ્રતાપને બોલાવીને પૂછી દેખો એ શું કહેવા માંગે છે. ભલે મહારાજ. અરે આજે પરિધાન બોલાવે કુંવર આવજો રે. પરિધાન બોલાવે કુંવર આવજો રે. આવજો આપણે દરબાર, આવજો આપણે દરબાર, આવજો શ્રીનગર દરબાર. આજે પરિધાન બોલાવે કુંવર આવજો રે. आज केड़े कटारी अंग जमा मेरा रे, आज केड़े कटारी अंग जमा मेरा रे, हथमा सिर वही तलवार, हथमा सिर वही तलवार, आज केड़े कटारी अंग जमा मेरा रे. आज कई नगरी नो तो राजा कुमार, आज कई नगरी नो तो कुंवर रे, आज गजरे में गला गला कुंवर रे, आज गजरे में गला गला कुंवर रे, आज परिधान बोलावे कुंवरी आवत रे. आज परिधान बोलावे कुंवरी आवत रे. हमसे राज में दरबार, हमसे अपना दरबार, आज परिधान बोलावे कुंवरी आवत रे. आज कुंवरी आवीने रहीने कमल करे, नमन करे वारंवार, नमन करे वारंवार, आज कुंवरी आवीने रहीने कमल करे. હો પ્રણામ છે. અરે કુંવરને અભિનંદન છે. મને બોલાવવાનું કારણ તમને મહારાજા બોલાવે છે. હો પિતાશ્રીને પ્રણામ છે. અરે વાલા કુંવરને અભિનંદન છે. મને બોલાવવાનું કારણ અરે કુંવર, તમને બોલાવવાનું કારણ છે કે પકનગઢથી રાજા અજમલ ત્યાંથી તેની દીકરીનું માંગવું આવ્યું છે, સ્વીકારવાનું છે. પિતાશ્રી, હા કુંવર, એ રાજા અજમલ સાથે 20 વર્ષની વેર ચાલે છે, કદાપી થઈ શકે નહીં. હવે કુંવર સાંભળી લે મારી વાત. હે પકનગઢના અજમલ સાથે 20 વર્ષથી ભલે ને વેર હોય, પણ તેની દીકરીને આપણે લાવીશું અને તેને દુઃખ આપીશું અને વેર ઉભું રાખીશું. અને તો પકનગઢનો રાજા અજમલ પણ જાણે કે ગઢ પિંગલનો ધણી પટિયાર પણ કેવો છે અને પુત્ર પણ કેવો છે. અરે વિયાનમાંથી ખેંચું તલવાર, સામે ઉભો છે તારો બાપ શ્રીફળ સ્વીકારીને દીકરા. હા રવિરા પ્રધાન, હે મહારાજ. ભૂદેવને કહો કે શ્રીફળ સ્વીકારવામાં આવે છે. ભલે મહારાજ. અરે જોશી મહારાજ, સુનાયો ટકો અને શ્રીફળ સ્વીકારવામાં આવે છે. જેવી આજ્ઞા. કુંવર હાજર છે. સોનેરી નારી